નમસ્કાર, ગુજરાત લાઈવ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે અસામાજિક તત્વો સામે જે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે તેની। ખાસ તો ડીજીપીએ જે બાદ આદેશ આપ્યા છે તે બાદ પોલીસ એક્શન મોડમાં છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની યાદી તો તૈયાર કરાયા જ છે, પણ સાથે જ તેમના ગેરકાયદે દબાણો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ। વાત કરીએ રાજ્યના મેટ્રો સિટીની તો અમદાવાદના જોધપુરમાં 3 ગુનેગારોના દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ। આ તરફ સુરતમાં 9 જેટલા ગંભીર ગુનાના આરોપી ચંદ્રકાંતના ગોડાદરા વિસ્તારમાં આવેલ દબાણ પર બુલડોઝર ફેરવાયું છે। લસકાણા અને વરાછામાં પણ તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। આ તરફ વડોદરાના તાંદલજામાં બુટલેગર ફિરોઝા બાનુના ગેરકાયદે મકાનને જમીનદોસ્ત કરી દેવાયું। આ તમામ કાર્યવાહીથી ગુજરાત પોલીસનો એક જ સંદેશ છે કે ગુનાખોરોની હવે ખેર નથી। માત્ર મેટ્રો સિટી જ નહીં, રાજ્યભરમાં વિવિધ સ્થળે તંત્ર એક્શનમાં છે। વાત કચ્છની કરીએ તો અંજારના લાખાપરમાં 16 ગુનામાં સંડોવાયેલા બુટલેગરના ગેરકાયદે મકાનને જમીનદોસ્ત કરાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ। આ તરફ ગાંધીનગરના કલોલમાં પણ માથાભારે શખ્સોના ગેરકાયદે દબાણોને જમીનદોસ્ત કરાયા હતા, તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। તો બનાસકાંઠાના પાલનપુરમાં પણ કુખ્યાત બુટલેગર કે જે 2 વખત પાસાની સજા ભોગવી ચૂક્યો છે તેના ગેરકાયદે ઘર પર અને દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। હવે વાત જૂનાગઢની કરીએ તો અહીં પણ મનપા અને પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી। ધીરેન કારિયા નામના બુટલેગરની ગેરકાયદે મિલકતોને તંત્ર દ્વારા તોડી પડાઈ। તો સુરતમાં અસામાજિક તત્વો સામેની ઝુંબેશ, કાયદો વ્યવસ્થા હાથમાં લેનારા સામે કાર્યવાહી। 2036 માથાભારે લોકોની ઓળખ કરવામાં આવી। 24 લોકોના પાસા અને 100 લોકોને તડીપાર કરવામાં આવ્યા। 16 લોકોના ઘરના ગેરકાયદે વીજ જોડાણને દૂર કરાયા। પોલીસે ડીજીવીસીએલ ટોરેન્ટ પાવર સાથે મળીને કાર્યવાહી કરી। 200 થી વધુ લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા। कि अगर शहर में शांति में कोई पर जो है विघ्न नाखશે तो એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે। અને સાથોસાથ એક છેલ્લા અમે બોલવા માંગીએ છીએ કે બધા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અને શહેર છે આપણા નંબર 1, અમે લોકો શહેર ઘણા બધા બાબતોમાં છીએ, તો અહીંયા કોઈ પણ પ્રકારની લુખાઈ લફંગાઈ, ગેંગબાજી, સંગઠિત અપરાધ કરવાના કોઈ કોશિશ કરશે તેના ઉપર સખત અમે લોકો પગલાં લેવા માટે સજજ છીએ। તો સુરતમાં માથાભારે શખ્સ મુસ્તાક પટેલના ઘરે ડિમોલેશન। અલ્તાફ પટેલના મહોલ્લામાં તેના મામાના ઘરનું ડિમોલેશન। 2 ઘરની વચ્ચે બનાવેલો ઓવરબ્રિજ તોડી પડાયો। મહત્વનું છે કે સુરતમાં અપહરણ, મારામારી, ધમકી, ખંડણી અને જમીન ડખા સહિતના ગુનાઓ મુસ્તાક પટેલ સામે દાખલ છે। સુરતના માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની 3 વર્ષ પહેલા મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી। માથાભારે તત્વોનું મુંબઈના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાની પણ ચર્ચા છે। અલ્તાફ પટેલ સામે ગુજસી ટોકનો ગુનો પણ સુરતમાં દાખલ થયો હતો, જે મામલે લાજપોર જેલમાં હવા ખાઈ ચૂક્યો છે। હાલ તે જામીન પર બહાર છે। અને હવે વિગતથી વાત અમદાવાદની પણ કરીએ કે જ્યાં જોધપુરમાં 3 ગુનેગારોના દબાણો પર કાર્યવાહી કરાઈ છે। ઓડાની ગોપાલ આવાસ યોજનામાં કરાયેલા દબાણો સામે કાર્યવાહી। આરોપી કમલેશ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમારના ગેરકાયદે મકાન પર કાર્યવાહી। 520 ચોરસ ફૂટ માર્જિનની સરકારી જગ્યામાં બાંધકામ કરાયું હતું। 3 આરોપીઓના ગેરકાયદે મકાન તોડી પાડવાની કામગીરી। આરોપી સામે 2 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। એએમસીના એસ્ટેટ વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરી। જોધપુરમાં 3 ગુનેગારો ગેરકાયદે દબાણ દૂર કરાયા। તો મહત્વની વાત કરીએ તો પોલીસે 15મી માર્ચથી અત્યાર સુધીમાં 18 થી વધુ આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા। અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 315 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી। 9 આરોપીઓના ઘરે ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવ્યા। 431 બુટલેગરોના ઘરે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। તો આ તરફ વડોદરામાં પણ અસામાજિક તત્વો પર તવાઈ બોલાવાઈ છે। તાંદલજામાં સંતોષનગરમાં રહેતા કાર્યવાહી કરાઈ છે। દારૂનો વેપલો કરતી ફિરોઝા બાનુ પર તવાઈ।
5 ગુનામાં આરોપી ફિરોઝા બાનુના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. 2017 પહેલા પાસા થઈ ચૂક્યા છે. મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી. તો આ તરફ મહેસાણા પણ બાકાત નથી. મહેસાણામાં પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ. જિલ્લામાં 389ના નામોની યાદી તૈયાર કરાઈ. શહેરના ટીબી રોડ પર દિનેશ હવેલીનું દબાણ તોડી પડાયું. ગુજસી ટોક અને હત્યાના પ્રયાસનો આરોપી છે દિનેશ હવેલી. મહેસાણા શહેર અને નંદાસણમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ટીબી રોડ પર બુટલેગર સુનિલ ઠાકોરનું ઘર તોડી પાડવામાં આવ્યું. તો મહેસાણામાં અસામાજિક તત્વોએ કરેલા દબાણ તોડવામાં આવ્યા. શહેરના ટીબી રોડ પર દારૂનો વેપાર કરતા બુટલેગરે પોતાના ઘરની બહાર કરેલું ગેરકાયદે દબાણ પોલીસે તોડી પાડ્યું. પોલીસ સહિત મનપા અને યુજીવીસીએલની ટીમો પણ આ કામગીરીમાં જોડાઈ.